કલીબંધનો પાંચમો ફેર મેસૂફનો પહેલો ફેર છે. એમાં આપણે શું કરશું કે પહેલો ફેર આપણે સાદો લેશું. પાંચમો છે અને પહેલો છે. પાંચમો કલીબંધનો છે અને મેસૂફનો પહેલો છે. સાદો ફેર છે. જે કલીબંધના રવા પર આપણે સિંગલ રવો મૂકો છે એના ઉપર આપણે રવો લેશું. બરાબર છે. અને પછી સેન્ટરમાં બી આપણે રવો લેશું. મતલબ કે પાંચમી વીની પર. ઓકે. આ જે ટોપી છે એમાં હરેક વીની કાઉન્ટ કરે છે. સો આપની જરા બી મિસ્ટેક થઈ હશે તો આ જે લેવલ છે આ ફેરમાં આપને પ્રોબ્લેમ થશે. કેવી રીતે કે હરેક સેક્શનમાં બે રવાના વચમાં 9 વીની આવશે અને એના સેન્ટરમાં આપણાને રવો લેવાનો છે. સો જે રવો મૂકો આપણે કલીબંધના ચોથા ફેરમાં એ સિંગલ રવાના ઉપર આપણે હજી એક રવો લેશું અને એની પાંચમી વીની જે છે એના ઉપર આપણે રવો લેશું. ઓકે. સો અગર આમાં મિસ્ટેક થઈ હશે ને 8 યા 7 વીની હશે તો પ્રોબ્લેમ થઈ શકે છે. હર સેક્શનમાં બરાબર 9 વીની આવશે. ઓકે. અને જે પાંચમો રવો લેશું આપણે પાંચમી વીની પર, સો એના આજુ અને બાજુ બેવે સાઈડ પર 4 વીની બચશે. એમ આપણે આપણો પૂરો ફેર સેમ વે કરશું. મેસૂફનો પહેલો ફેર અને કલીબંધનો પાંચમો ફેર અને લાસ્ટ ફેર. ઓકે. પછી મેસૂફનો બીજો ફેર. એમાં આપણે વઢાવો લેશું. સો આપણે સ્ટાર્ટમાં જ વઢાવો લઈ શકીએ છીએ. બરાબર છે. હવે જે કલીના ઉપર રવો હતો ને, આપણે જ્યાં બે રવાના ઉપર રવો લીધો એ આપણે નહીં લઈએ. ફક્ત જે સેન્ટરમાં રવો છે એના પર જ કોન્સન્ટ્રેટ કરશું મેસૂફની ડિઝાઇન ઉતારવાને. સો આ જે ફેર છે એમાં આપણે વઢાવો લેશું અને રવાના પહેલાં રવો લેશું. જે આપણે પહેલો રવો લીધો છે ને એના પહેલાં આપણે રવો લેશું. એ રવાના ઉપર આપણે વીની લેશું અને એના બાજુમાં રવો લેશું. ઓકે. સો રવો વીની રવો આવશે ફેરમાં. હરેક સેક્શનમાં સેમ વે આવશે. ખાસ ધ્યાન રાખજો કે કલીબંધનો રવો હવે આપણે નહીં લઈએ. પણ હા, આપણે સેક્શન માર્ક કરશું. એ રવો આપણે બંધ કરશું, લેકિન આપણે ધ્યાન રાખશું કે એ બે કલીના રવાના વચમાં આપણું એક સેક્શન થાય છે. સો એમ ના થાય કે લેફ્ટમાં બી વધાવો લઈ લીધો અને રાઈટમાં જઈને બી વધાવો લઈ લીધો. નહીં. રાઈટમાં આપણે એકવાર વધાવો લીધો, પછી આપણે રવો વીની અને રવો લેશું. બરાબર. પછી લેફ્ટ હેન્ડ સાઈડ પર આપણે સગલી સાદી વીની લેશું, કેમ કે આપણે એક સેક્શનમાં એકવાર વધાવો લઈ ચૂક્યા છે. બરાબર છે. પછી બીજો કલીનો રવો આવે એના ઉપર આપણે રવો નહીં લઈએ, પણ એના અંદર આપણે વધાવો લેશું. ફરીથી જે રવો છે એના નેક્સ્ટ ફેરમાં રવો વીની રવો લેશું. ફરીથી સાદી વીની અને નેક્સ્ટ સેક્શન. એમ સેક્શન વાઇઝ જવાને આપણે યાદ રાખશું કે કેવી રીતે આપણને લેવાનું છે. બે કલીના રવાના વચમાં આપણું એક સેક્શન છે. સો વહાં એક વધાવો આવવો જોઈએ. ઓકે. અને અગર જો મેસૂફની ડિઝાઇનમાં આપણે આપણી ક્રિએટિવિટી યુઝ કરી શકીએ છીએ. અને અગર આપણે એમ જોઈએ કે કલીનો રવો એની લાઈન આપણે કન્ટિન્યુ કરવી છે, એવી કોઈ ડિઝાઇન લેવી છે, તો આપણે જે વધાવો લેશું એમાં એક વધાવો રાઈટ હેન્ડ સાઈડ પર લેશું અને એક વધાવો લેફ્ટ હેન્ડ સાઈડ પર લેશું. બધા વધાવા રાઈટ હેન્ડ સાઈડ પર નહીં લઈએ, નહીં તો આપણી ટોપીની જે ડિઝાઇન છે મેસૂફની એ ઝૂકી જશે. એ ખાસ ધ્યાન રાખજો.